હેલો નમસ્કાર મિત્રો. કાલના વિડીયોની અંદર આપણે જોયું હતું કે ક્વેશ્ચન નંબર 3, ક્વેશ્ચન નંબર 4 અને ક્વેશ્ચન નંબર 5 આપણે કઈ રીતે સોલ્વ કરી શકીએ. આ વિડીયોની અંદર આપણે જોવાનું છે ક્વેશ્ચન નંબર 6 અને ક્વેશ્ચન નંબર 7નું સોલ્યુશન. કે આપણે ક્વેશ્ચન નંબર 6ની અંદર આપણે કીધું છે કે કઈ રીતે આપણે ખૂણાનું માપ શોધી શકીએ અને ક્વેશ્ચન નંબર 7ની અંદર આપણે રેડિયન માપ ખૂણાનું શોધવાનું કીધું છે. તો આપણે અહીંયા સ્વાધ્યાય 3.1ના ક્વેશ્ચન નંબર 6 અને ક્વેશ્ચન નંબર 7નું સોલ્યુશન જોવાનું છે કે આપણે કઈ રીતે એને સોલ્વ કરી શકીએ અને તેનું સાચો જવાબ આપણે મેળવી શકીએ. તો સ્વાધ્યાય 3.1નો ક્વેશ્ચન નંબર 6 અને ક્વેશ્ચન નંબર 7નું સોલ્યુશન તો તમે જુઓ વિડીયો. હેલો નમસ્કાર મિત્રો. આપણે અહીંયા એક્ઝામ્પલ નંબર 6 જોવાનું છે કે જેની અંદર બે વર્તુળો સમાન લંબાઈના ચાપ કેન્દ્ર આગળ 60 ડિગ્રી અને 75 ડિગ્રીના ખૂણા અંતરે બનાવે છે. તો તેમની જે બે ત્રિજ્યાઓ છે તે ત્રિજ્યાઓનો ગુણોત્તર આપણે અહીંયા શોધવાનું કીધું છે. તો સૌથી પહેલાં આપણે બે અલગ અલગ ત્રિજ્યાઓ માટેનું આપણે લઈ લઈએ નંબર, એટલે કે R1 અને R2 લઈ લઈએ તો આપણને ખબર પડે કે ત્રિજ્યા 1 કઈ છે અને ત્રિજ્યા 2 કઈ છે. તો બે અલગ વર્તુળોની ત્રિજ્યાઓ R1 અને R2 છે, બરાબર. તો સિમ્પલ આપણે અહીંયા લખી લઈએ R1 અને R2, કેમ કે ચાપ બેની સેમ છે પણ બેનો ડિગ્રી આગળ એંગલ બદલે છે એટલે એની ત્રિજ્યાઓ પણ અલગ અલગ છે. અને કેન્દ્ર પાસે બનાવેલ ચાપનો ખૂણો, બરાબર છે, કે આપણે જે ચાપનો ખૂણો બનાવે છે એમાં R1 છે એના માટે આપણે 60 ડિગ્રી લઈ લઈએ છીએ કે R1 માટે 60 ડિગ્રી અને R2 માટે 75 ડિગ્રી, બરાબર છે. કે R2 જે ત્રિજ્યા છે તે 75 ડિગ્રી બનાવશે અને R1 જે ત્રિજ્યા છે તે 60 ડિગ્રીનો ચાપ બનાવશે કેન્દ્ર પાસે. હવે આપણે સિમ્પલ શું લઈ લઈએ, 60 ડિગ્રી છે તો તેને રેડિયનની અંદર કન્વર્ટ કરીએ આપણે તો π/3 રેડિયન, બરાબર છે. અને એવી જ રીતે આપણે 75 ડિગ્રી લઈ લઈએ તો 75 ડિગ્રી બરાબર થશે 5π/12, બરાબર છે, રેડિયન. તો આપણે 75 ડિગ્રી અને 60 ડિગ્રીને આપણે રેડિયનમાં કન્વર્ટ કરી લીધા. હવે આપણે પહેલાં આપણે અત્યારે હું અહીંયા લખું છું કે આપણે જાણીએ છીએ, તમારે આની અંદર તમને ખબર હોવી જોઈએ પણ હું એમ લખું છું કે તમને યાદ રહીએ એના માટે. કોઈ પણ વર્તુળ હોય, કોઈ પણ વર્તુળ, તો તેની ત્રિજ્યા R અને લંબાઈ Lની આર્ક હોય તો તે બે વચ્ચેનો ખૂણો θ રેડિયન હોય, બરાબર છે. તે આપણને સિમ્પલ આપણે અહીંયા ખબર હોવી જોઈએ. પણ અહીંયા તમને ખબર ન હોય તો કાંઈ વાંધો નહીં, તે એના માટે હું અહીંયા લખી દઉં છું કે કોઈ વર્તુળ R ત્રિજ્યાવાળા અને L લંબાઈની આર્ક વચ્ચેનો ખૂણો θ રેડિયન હોય, બરાબર છે. આ સિમ્પલ સમજાઈ ગયું. હવે θ રેડિયન હોય તો θ = L/R, કે લંબાઈના છેદમાં ત્રિજ્યા. હવે આપણે શોધવાનું કીધું છે L, બરાબર છે. તો R × θ થશે, કેમ કે આપણે R શોધવાની છે ત્રિજ્યા, બરાબર છે. તો આપણે L બરાબર લેવું પડશે. તો અહીંયા R છે તો R 2 છે, 2 માટે R1 π/3 અને બીજી છે R2 5π/12. આ બે આપણે સમેશન અહીંયા મળશે, બરાબર છે. તમે હવે એની અંદર તમે જુઓ તો બેયની ચાપ સરખી છે. ચાપ સરખી છે તો મતલબ એના બેયના વેલ્યુ પણ સરખા હોવાના, એટલે R1 π/3 = R2 5π/12. આ બેયના માપ પણ સરખા હોવાના છે. હવે તમે એને સોલ્વ કરશો આ બે ઇક્વેશનને તો તમે π કેન્સલ અને 12/3 કરશો એટલે 4, એટલે R1 = R5/4. તો અહીંયા તમે R1 ને એમને છેદમાં લઈ આવો R2 ને તો 5π/4, બરાબર છે. R1/R2 = 5/4. તો વર્તુળની ત્રિજ્યાઓનો ગુણોત્તર કેટલો છે તો કે 5/4, એટલે 5/4 એનો ગુણોત્તર છે, બરાબર છે. તો તમે આ રીતે જ્યારે ચાપ આગળ કે ખૂણો બનાવતો હોય તો તમે ત્રિજ્યાઓનો ગુણોત્તર સિમ્પલ આ રીતે શોધી શકો. હવે અહીંયા છે એક્ઝામ્પલ નંબર 7, જેમાં કીધું છે કે 75 સેન્ટીમીટર લંબાઈવાળું લોલકનું અંત્યબિંદુ 3 અલગ અલગ ચાપ બનાવે છે. તો તેણે કેન્દ્ર આગળ બનાવેલ ખૂણાનું રેડિયન માપ શોધવાનું કીધું છે.
તો સિમ્પલ આપણે અહીંયા જોવાનું છે કે બનાવેલ ખૂણાનું રેડિયન માપ અહીંયા શોધવાનું કીધું છે. તો આપણે સિમ્પલ પહેલાં આપણે જાણીએ છીએ કે આ તમને સૌથી પહેલાં એમ લખીને બતાવું છું કે તમને યાદ રહીએ એના માટે કે કોઈ પણ વર્તુળ હોય, બરાબર છે, કોઈ પણ વર્તુળ હોય તો તેની અંદરની ત્રિજ્યા આર, કોઈ પણ વર્તુળ આર ત્રિજ્યાવાળા અને એલ લંબાઈની આર્ક વચ્ચેનો ખૂણો થીટા રેડિયન હોય, બરાબર છે. આ લખવાનું કારણ એ છે કે તમને યાદ રહીએ એના માટે, એને હું સીધું પણ લઈ શકું છું પણ તમને અહીંયા સમજાય એના માટે લખું છું. થીટા ઇઝ ઇક્વલ ટુ એલ અપોન આર, બરાબર છે. હવે આપણે અહીંયા એક સમેશન જોઈએ તો આપણે આર કેટલું છે, તો આર છે અહીંયા 75 સેન્ટીમીટર. તો હવે અહીંયા આપણે આગળ આરની વેલ્યુ છે અને એલની પણ વેલ્યુ અહીંયા ચાપ અલગ અલગ આપેલી છે. તો આપણે ખૂણાનું માપ રેડિયન માપમાં જોઈએ છે. તો પહેલું આપણે લઈ લઈએ તો શું આપેલું છે, 10 સેન્ટીમીટર. તો 10 સેન્ટીમીટર લઈએ તો થીટા ઇઝ ઇક્વલ ટુ એલ અપોન આર. એલ શું છે તો કે 10 અને આર છે 75 અને રેડિયનમાં માપ કન્વર્ટ કરીએ એટલે થશે 2/15 રેડિયન, બરાબર છે. એવી જ રીતે એક્ઝામ્પલ નંબર 2, અહીંયા શું આપેલું છે, એલ બરાબર 15 સેન્ટીમીટર. એલ ઇઝ ઇક્વલ ટુ 15 સેન્ટીમીટર, બરાબર છે. તો થીટાની અંદર તમે વેલ્યુ મૂકશો એલ અપોન આરમાં તો 15/25 તો કેટલા થશે રેડિયન, 75/15 કરશો એટલે આવશે 1/5 રેડિયન, બરાબર છે. હવે એવી જ રીતે એક્ઝામ્પલ નંબર 3, એની અંદર શું કીધું છે, એલ ઇઝ ઇક્વલ ટુ 21 સેન્ટીમીટર લેવાનું કીધું છે. તો એલ ઇઝ ઇક્વલ ટુ 21 સેન્ટીમીટર. તો થીટા ઇઝ ઇક્વલ ટુ 21/75 રેડિયન, બરાબર છે. તો થીટાની વેલ્યુ શું થશે અહીંયા 7/25 રેડિયન, બરાબર છે. તો સિમ્પલ તમે આ રીતે જ્યારે કોઈ લંબાઈનું લોલક આપેલું હોય તો તેને અલગ અલગ ખૂણાનું રેડિયન માપ શોધી શકો અને જવાબ મેળવી શકો.